સ્વામીજી બોલ્યા એક જ ભગતને હું સેવા આપી દઉં તો મારા ભગત અમરીશ ભગતોનું થાય શું? આપણે બધા અમરીશ ભગતોને કો ભક્તિ પત્રી માટે ફરે, શું કારણ શું? કોટી વ્રત કરીને, કોટી દાન કરીને, કોટી જપ કરીને, કોટી યજ્ઞ કરીને, પણ જેવો સત્સંગ વશ થતો નથી એવું સત્સંગે કરીને વશ થઉં છું. આ કૃષ્ણ ભગવાને કહ્યું છે. એ સત્સંગ એટલે શું? તો મોટા પુરુષ કે કરી એ સત્સંગ. તો આપણાથી વ્રત થવાનું છે, તપ થવાનું છે. 11 નહીં થતી હે હવાર મોરિયો ના કર્યો તો હોજે મોરિયો ખાવો પડે, નહીં કે ફરારી ભેલ બનાવો કે ભાઈ. ઘણા તો રાતે 12 વાગ્યા પછી હોય ખાતા હોય, 11 પૂરી થઈ ગઈ એમ ખીચડી બનાવો રાતે 12 વાગ્યા પછી. આ ખાડો પુરાય છે, પેટનો ખાડો બધા પુરાવાનો છે. 40,000 રોટલી ખાઈ ગયા છે, એક સ્ટોકમાં મળે જ હતા. જિગ્નેશભાઈ મળે તો કદાચ ખાવામાં આળસ આવે છે. એવું થાય કે બહુ ખાધું નહીં, ખાવું આજે. કમલભાઈ થાય કદાચ એવું? ઉપરથી જો કોઈ સારું બનાવ્યું ખાવાનું ના રાખ્યું તો પૂરું થઈ જાય, વાતાવરણ ગમગીન થઈ જાય. અહીં નાસ્તો સભા મંગાવ્યો છે, સમોસા અડધો જ રહ્યો હોય બાકી, એટલે સાલા બધાને ખબર નહીં પડતી માપસર ખાવાનું. કેટલા સંકલ્પ વિકલ્પ ઉઠે પોતાના મનને રાજી રાખવા, બીજાનો અભાવ લઈ આવે. આપણી તો રેની કરની કેવી, અને છતાંય આવી રેની કરની અંદર ભગવાને આપણને પસંદ કર્યા છે. વિચારને પામીએ. ભગવાન કૃષ્ણે અર્જુનને પસંદ કર્યા હતા, ગમે તેવા હતા, પણ ભગવાન આગળ સરળ વર્તા હતા. ભગવાને નર નારાયણ દેવ તરીકે પદરોપી કરી દીધી. વિચારને પામવાનું છે. થોડું ઘણું ભગવાનને સંતના અર્થે જો કરીશું, એના વચને કરીશું, એની અંદર જપ બી આવી ગયો, યજ્ઞ બી આવી ગયો, તપ બી આવી ગયું, બધું જ આવી ગયું. આપણે ભક્તિ પત્રી જઈશું દરેકની ઘેર તો બધા સ્વાગત કરશે, આપણું સ્વાગત કરશે. એની ઈચ્છા હોય સ્વાગત કરે, એની ઈચ્છા હોય તો સ્વાગત બી થાય. પણ સ્વાગત થાય તે ઘડીએ જેવો આનંદ આવે ત્યારે જ અસ્વાગત થાય ને એવો આનંદ આવે, એના માટેની એ ભક્તિ પત્રી છે. એ આપણી નિષ્ઠાની કસોટી છે. તે ઘડીએ આપણો સાત્વિક ભાવ કેટલો જાય છે. ભગવાન આપણને આનંદ કરાવે તે ઘડીએ આપણા હૈયાને વિશે જે આનંદ થાય એવો ને એવો આનંદ જ્યારે ભગવાન અપમાન કરાવે આપણું ત્યારે આનંદ વર્તે. જે અમરીશ રાજાની અવસ્થા હતી, આપણને અમરીશ દીક્ષા જે બેજ આપ્યો છે ને એની માટે આપ્યો છે. અમરીશ રાજા જેવો આત્મનિવેદી ભક્ત થવાનું છે. અને એ સમાજમાં જઈશું ત્યારે અલગ અલગ ભક્તો મળશે પ્રકૃતિ સ્વભાવના, અને એ બધાની પ્રકૃતિ ગમાડી અને વી આર ધ મેસેન્જર ઓફ યોગી ડિવાઇન સોસાયટી, પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ. એની વાત આપણે એની પાસે 2-5 મિનિટમાં મૂકી શકીએ. એ આપણી નિષ્ઠા, એ આપણો ભગવાન સાથેનો સંબંધ. એ કસોટીમાં આપણે પાર ઉતરીએ એટલા માટે ભક્તિપત્રીની સેવામાં જવું છે. ભક્તિપત્રીની સેવામાં જતા પહેલા ભજન કરીને સેવામાં જવાનું કે મારી સામે આવનાર જે કોઈ મુક્તો હોય એની અંદર પ્રેમ સ્વામી મહારાજ મને તમારા જ દર્શન થાય. એ કદાચ કોઈ સારી સેવા આપે, કદાચ એ સેવા ન પણ આપે, છતાં પણ એના માટેનો ભાવ મારા હૈયાને વિશે રંચ માત્ર ઓછો થાય. યોગીજી મહારાજ કહેતા હતા અલ્પ શબ્દ વાળાને માથાનો મુગટ માનવાનો. આ સામાન્ય વસ્તુ નથી. આ ભક્તિપત્રી પીએચડી નું લેસન છે, અને પીએચડી નું લેસન એકદમ ઈઝી કરી દીધું આપણા સૌ માટે. સાત્વિકતાનો ભૂકો ક્યારે નીકળે? હું સારો છું, સમજુ છું, બુદ્ધિશાળું છું, સાહેબ છું, હું ક્લાસીસ ચલાવું છું, હું બિઝનેસ કરું છું, હું નોકરી કરું છું, મારી નીચે 25-30 માણસ કામ કરે છે. આ બધું જાણવાનું નીકળશે ક્યારે? એ ભક્તિપત્રી જઈશું તારે. હા, તે ઘડી આપણે દાસના દાસ બનવાનું છે. દાસના દાસ જેટલું બનાશે
એટલું જ ભગવાન આપણી સેવા સ્વીકારશે. તો એવી સેવા મધ્ય 28-41 પ્રમાણેની પ્રેમ સ્વામીજી કરાવવા માંગે છે આપણી પાસે આ ભક્તિપત્રીના માધ્યમથી. તમારે લોક છોડવો પડશે. લોક તો કોણથી છૂટે? સમાજને છોડવો તો કેટલો અઘરો છે. એમાં સગા સંબંધીને છોડવા કેટલા અઘરા. એમાં વેવાઈને જમાઈને છોડવા કેટલા અઘરા. દીકરીને ફોન કરેલો સિદ્ધાંત ફોને થાય, ગાડી ઊભી જ ના રહે. ધરતી પર એકલા જ છે, બીજા કોઈ છે જ નહીં. માયા કેવી વર્ગી છે, કેવી વર્ગી છે. એ જેટલી મહારાજે કઈ વસરામતમાં, આપણે નહીં કહેતા ભૈયા મારે બી એ વર્તવાનું છે, હું કરું એટલે એનાથી પર નહીં, એ તો એની કૃપા થાય તો પર થવાય. છેલ્લાના 7-11 વચનામૃતમાં કહ્યું જેવી દેહના સગા સંબંધીને વિશે પ્રીતિ છે એવી ભગવાનને ભગવાનના ભક્તને વિશે થાય તો નિર્વિકલ્પ સમાધિનું સુખ ચાલુ થાય. છતી દેહે આ કરવું છે તો પૈસાના સુખમાં જ રાખવું છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે કહ્યું જેટલું કઈ માયામય સુખ છે, ઘણા બેનો પિયર જતા રહેવા, પણ ભાભી જો વિફરેલી મળે તો ના 2 દિવસમાં પાછો સુખનું દુઃખ થઈ જાય. રોપ જમાવ જાય નણંદબાનો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું જેટલું કઈ માયામય સુખ છે, કદાચ તમને હારા ભાભી મળ્યા હોય તો વધારે રહે, તો વધારે તો એમાં પછી કીડા પડે, લોબા ગાળે. ગરી હોય તો શું થાય, જીવડા પડે ઘરપણમાં, પણ તોય ગમસ. એટલે ભમરા જેવું કરીને બેઠા આપણે. એટલે ખબર છે ભમરા ગીગાની વાત કેટલાને ખબર? કોની ખબર? તમે કોણ એટલે સાંભળી લઈશું, બાકી અમે તો ટાઈમ પૂરો થશે પૂરો 10 વાગી ગયા. ફરી ભમરણ ગીગાને લઈશું આપણે. ચાલો. પણ ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું જેટલું કઈ માયામય સુખ તમને દેખાય છે એ દુઃખ વિનાનું હોય. ધરતી પર મોટા મોટાનું નૂર ઉતાર નાખ્યું, કઈ સિકંદર ને કઈ નેપોલિયન બોનાપાર્ટ, બધા બહુનું નૂર ભગવાને ઉતારી દીધું. આપણું નહીં ઉતરી જાય? સીધા ચાલીશું તો નહીં ઉતરે, ભગવાનનું નૂર રહેશે. સીધા ચાલીશું તો એનું ખમીર આપણે હૈયાને વિશે ધારણ કરવાનું છે, એની ખાનદાની આપણે હૈયાને વિશે ધારણ કરવાની છે. અઠવાડિયે સભામાં આવીને કંઈક લઈને જજો. આયા રે લોલ, ગયા રે લોલ. તો હવે માયા વર્ગી છે. સ્ત્રી, ધન અને માન હરિભગત ને શું છે? બંધનકારી છે. પણ મનાય સાહેબ, અમે છેલ્લે રહીશું, ભગવાન રાખશે તો થાથડીની જોડે જે જે કંઈ તમે રાખ્યું છે બધું લગાવીશું. આટલું બધું રાખી દો, ભાઈ કોઈને આપ્યું નહીં. પૈસો મારો પરમેશ્વર, બાળી મારો ગુરુ, ચૈયા છોકરા સંત સમાગમ, કોની સેવા કરું? એટલે મારા ઘરનું પૂરું નહીં થતું, બહારનું કેમ પૂરું કરવા જાઉં? હું બહારનું કોઈ પૂરું કરો, જો ઘરનાનું રહે તો મને કહેજો. બહારનાનું તમે પૂરું તો કરો એક વખત. તમારું ઘરનું જો ભગવાન રહેવા દે તો. પણ બહાર આપણે લઈને ફરીએ છીએ કે મારું ઘર હું ચલાવું છું, અને એ દુઃખ છે પ્રેમ સ્વામી સ્વામીજી અને ભગવાન સ્વામિનારાયણ હોય કે તમારા ઘરના પાત્રો અક્ષરધામના પાત્રો છે, અમે મૂકેલા છે. તમારી આત્માની યાત્રા થાય એટલા માટે મૂકેલા છે, પણ તમે એમને તમારા માન લો છો, અમારા માનતા. ગયા જન્મ કઈ હતા? હું ભાભીનું હા જે હોય કઈ હતા ખબર હતી? સુનિલભાઈ જન્મ્યા હતા કે કોણ આવવાના એવું
અને અત્યારે કેટલા અજ્ઞાનમાં ફરીએ આપણે. આ દેહ તો અહીં રહેવાનો, અહીં બરી જવાનો. જવાનું હું જવાનું? જયંતિભાઈ ભજનમાં બહુ ગાવ છો, ના ચિઠ્ઠી ના કોઈ સંદેશ. હે પણ વિચાર કેટલો કર્યો આપણે કે મારે જવાનું છે. આપણને એમ કે આપણે તો સેફ છે, ઇન્સ્યોરન્સ લઈને બેઠા છે. આપણે ધરતી પરથી નહીં જવાનું, બીજા જવાના જે જાય એના માટે ગાવાનું. આપણે આત્મા અમર છે, આત્મા તેજોમય છે. 5 વસ્તુ અનાદિના છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. આ દેહ તો એનો જ મરીને મરી જવાનો, રાખ થઈ જવાનો. જવાનો આત્મા, તો આત્મા કશું લઈ જવાનો? છોકરો છે તો કેટલું અજ્ઞાનમાં ફરી આપણે. તમને ભગવાને 60-70 વર્ષ, અમને પેલું ખગોળ ભૂગોળ અમને રાતે વચનામું વાંચતા હતા. અમને અમારે 11 વાગી ગયા, ખગોળ ભૂગોળમાં ખબર ના પડી રાતે. ખાલી બેઠા હતા અહીં બહાર અને ચાલુ કરી ખગોળ ભૂગોળનું. અમારે અર્પિત કંઈ ખોદી લાગે આ કરવું હતા, પછી એમાંથી ખગોળ ભૂગોળ ચાલ્યું. તો કેટલા વર્ષો બ્રહ્માના થાય છે, આપણે તો કેટલી પેઢીઓ ઉકલી જાય એક દિવસમાં, એક લવમાં, સેકન્ડમાં નહીં, લવમાં કેટલી પેઢીઓ ઉકલી જાય. જયંતિભાઈ, હાઈ રીતે ભગવાન આપણને, અને પ્રાકૃતિક પ્રલય જ્યારે થાય, નિત્ય પ્રલય, ત્યારે તો કશું રહેતું જ નથી. બધું જતું રહે પાછું અંદર પેટમાં ખેંચી લે. રહે કોણ? 5 જ વસ્તુ પાછી રહે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. આ જેટલી કઈ માયા છે એટલી અક્ષરધામના સોપારી જેટલા પ્રદેશમાં લીન થઈ જાય. તમે વિચાર કરો વૈજ્ઞાનિક રીતે, ચંદ્રમાં જતા કેટલી વાર લાગે છે? સૂર્ય પર હજુ કોઈ ગયું જ નહીં, જે એકવાનું નહીં. પણ ચંદ્રથી ઉપર કેટલું બધું છે અવકાશો. અર્પિત મોકલ્યું છે બધાએ, પણ ત્યાંથી ફોટા આવતા એટલી વાર લાગે, એટલા વર્ષો નીકળી જાય કે ફોટા આવતા હોય. એટલું બધું દૂર છે કે પ્રકાશ વર્ષ લાગે. પણ એનો વિચાર આપણે બધા કર્યો? આપણને 60-70 વર્ષમાં હું મારું રજવાડું, બાકી કશું છે નહીં ધરતી પર. હા, આ દીકરીઓ કોમમાં લાગવાની. ધીરુભાઈ અંબાણીની દીકરીઓ કોમમાં લાગી કે ભાઈ તમે ડિગ્રી લીધી તો ઉભા રહો, તમે 10 વર્ષ વધારે રાખીએ. કોણ જાણી શકે કાળને રે, સવાર કેમ કેવી થાશે. જયંતિલાલ, જાગો હવે. જેટલું ભજન કરીશું, જેટલું ભગવાનને, ભગવાનના પવિત્ર સંતોની આજ્ઞામાં રહીશું, ટૂંકમાં સાર એટલો જ છે, આપણે આપણા આત્માને સુખી કરવા આવ્યા છે, ઘરવાળીને નહીં, દીકરાઓને નહીં. આ સત્ય છે, મારે માનવું પડશે, આપણે બધાએ માનવું પડશે, અને આખા વર્લ્ડે માનવું પડશે, આખા બ્રહ્માંડને માનવું પડશે. જેટલું જલ્દી મનાશે એટલું આ જગત મિથ્યા લાગશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ગાંડો થાય ત્યારે ભગવાન બચાય. ગોંડો થવાય ભગવાન બચો? ગાંડો એટલે શું? તો કે જગત ખોટું થઈ જાય. જે પેલા જનક મિથિલાને થયું હતું, એટલે એમની હવેલી પડતી હતી, ઉભા થઈને સંતો હોય નાઠા લેવા હારું બાર પેલી એ કરો, પેલી એમની પેલી ટીંગાળેલી છે, શું કહેવાય, જોડી, બધા નાઠા. ખાલી એમના ગુરુ ને જનક બે જ બેઠા. તો ગુરુએ કહ્યું કે જનક આ ભરે છે મિથિલા? તો કે હું મારું કશું નહીં બનતું, કે એ તો મિથિલા ભરે, મારું હું ભરાય એમાં. એ જ્ઞાન થઈ ગયું જનકનું, એટલે જનક વિદેહી થઈ ગયા. એ જ્ઞાન કરો છો, અજ્ઞાને કરીને આ બધું વિસ્મૃતિ કરવાનું છે આપણે. મને સપનું આવ્યું હતું, અમને બધો બહુ, મને સોનાનો બધો એ મળ્યો, ખજાનો હવાના પોરમાં. અને ઉઠ્યો તો એનો થઈ જતો, હું કઈ ગયો ખજાના. આ સપના જેવું છે. એટલે આ 80 વર્ષનું આપણું સપનું છે. 80 વર્ષ પૂરું થશે તો આપણે દશું કે આપણે કઈ હતા, આપણે તો આત્મા છીએ. એમ એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું
પહેલી બીજી પહેલા પકડની છેલ્લી વાતમાં કે હું નિરંતર ભજન કરું. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. મારે વિશે પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. એ કેવા છે તો કે સર્વે અવતારના અવતારી છે, સર્વોપરી છે, સર્વથી પર છે, સર્વના નિયંતા છે, અને આ પ્રગટ મને મળ્યા એ પ્રેમ સ્વામી મહારાજ છે. આ નિરંતર ભજન કરવાનું છે આપણે, તો બધું સિદ્ધ થઈ જશે અને કશી મોહ માયા નહીં રહે. પણ એ કરવા માટે નિરંતર કથા વાર્તામાં ડૂબવું પડે, નિરંતર સ્વાધ્યાય ભજન કરવું પડે, નિરંતર સારા મિત્રોનો સંગ કરવો પડે, નિરંતર પ્રેમ સ્વામી તરફથી જે આવતી આજ્ઞા હોય એમાં મન બુદ્ધિ લગાડ્યા વગર હા ગડતર કરતું રહેવું પડે. સ્વામી મહારાજને સ્વામીજીના ચરણમાં પ્રાર્થના કરીએ. સરસના બધા ભક્તો નિમિત્ત બન્યા છે અને આપણે એ યાદ નથી રાખવું. સ્વામીજી આજ્ઞા કરીશ આપણે ભૂલી જવું છે. આપણે આત્મા માટે કરીશું, ભગવત પ્રસન્નતાને માટે કરીએ છીએ, એનું છે ને એને આપવા માટે કરીએ છીએ. અજ્ઞાનમાંથી બહાર નીકળવા માટે કરીએ છીએ. સ્વામીજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે સ્વામીજી ભક્તિ પત્રીની અંદર પણ આ 18 મહિના સુધી અમે એના આકારે રહીએ, ભજનનું બળ લઈએ, આપનું બળ લઈએ, આપની રીતે આપના ગમતામાં અમે નિર્વિચારીપણે હા કરતલને હોલા ઉપર કરી શકીએ. અમારું આખું વાસના મંડળ એક તાતને એક સરખા ઉમંગથી અમે સૌ ભેગા મળીને એક રૂચિને એક દિલથી દોડી શકીએ એવી અમારે સૌ ઉપર કૃપા વરસાવજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.